મોડાસા તાલુકામાં એક સપ્તાહ પહેલાં જે મોતીપુરા વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ થયો હતો તેને કારણે ગામના તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કેવા પ્રકારની સ્થિતિ હતી તે વખતે જાણવા માટે મેરા ગુજરાતની ટીમ મોતીપુરા ગામે પહોંચી છે. ગામના આગેવાન છે આપણી સાથે. શું નામ કાકા તમારું? બાબુભાઈ કબાભાઈ ખોટ. ગામમાં ક્યારથી રહો છો તમે? ગામમાં લગભગ મારી ઉંમર છે 60 વર્ષ. 60 વર્ષથી હું ગામની અંદર રહું છું. આજે દિવસે વરસાદ થયો એ પહેલાં ક્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું? પહેલી લગભગ 15 વર્ષ અગાઉ આવી સ્થિતિ નિર્માણ થઈ હતું. એ વખત સાહેબ કેનાલ ખાતાએ કોઈ નિર્ણય નહીં લીધો અને હમણાં સપ્તાહમાં જે વરસાદ પડ્યો એ વરસાદમાં કેનાલના જે નિકાલ થવાનું જે નીચે ગરનાળું છે એ લોક છે. સિંચાઈવાળાની બેદરકારીથી આ બધું વધારે બને છે અને કેનાલના 2 પાળા ઊંચા થઈ જાય અને આ ગરનાળું સાફ થાય અને આ ઓઘું અમારું સાફ થાય તો જ આ ગામનો બચાવ થાય એવો. સિંચાઈ વિભાગવાળા ક્યારે આ મુલાકાત ક્યારે આવે? સિંચાઈવાળા વચ્ચે તો કોઈ મુલાકાત લેતા જ નથી. એ તો પાણી ચાલુ હોય 15 મહિનો જો આવી ગયા તો આવી ગયા કોઈ સાહેબો કયું જ બધું. અધિકારીઓ તો જ્યારે ફોન કરીએ તો એમ કહેતા હોય છે કે અમે લોકો તો ફિલ્ડમાં છીએ, તો એ લોકો ફિલ્ડમાં ખરેખર પેઠા પછી એ લોકો ફિલ્ડમાં આવ્યા અહીં કે વચ્ચે તો કોઈ આવતું જ નથી. હા, અને સાહેબ અમારા પાણી ઓઘુની સાફ થાય ને અને ઓઘું સાફ થાય તો આ સ્ટેશન ફરી કહેવાય ને એ તો આગળ એ લોકોને દિવાલ હોય તો જે ફરીનો હોય બચાવ થાય એવો. આ વાઘા જે છે સાફ કરવાની જવાબદારી કોની હોય? સિંચાઈ વિભાગની જ આવે ને સાહેબ. ઓઘો કોણ સાફ કરે? કોઈ તાલુકા પંચાયતવાળા ઓછા કરે? તો સિંચાઈ વિભાગને તમે કોઈ રજૂઆત કરી આ બાબતે? સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી હમણાં વચ્ચે અમે આગળ, પણ કોઈ ગ્રાન્ટ નથી એવી રજૂઆત થઈ. વરસાદ મોરું પણ પછી તાણશેરી અમે વચ્ચે રજૂઆત નહીં કરી. પછી સિંચાઈની જે મેશ્વની કેનાલ જાય છે, કેનાલ શેનાથી બનાવે? પાકી છે કે બ્લોક નાખેલા છે? કેવું? કેનાલ પાકી સાહેબ બનાવેલી હતી, RCC બ્લોક નાખેલા હતા, ગચ્છેથી બાંધેલી હતી, પણ એ બધું અત્યારે નીકળી ગયું, ઉખડી ગયું, કોમ અવ્યવસ્થિત જેવું છે. તો આ લોકો સાફ સફાઈ ક્યારે કરવા માટે આવે? સાફ સફાઈ કેનાલનું પાણી ચાલુ થાય, એક કેનાલનું પાણી ચાલુ થાય એના અગાઉ આ લોકો સાફ સફાઈ થોડી કરે, પણ આ કેનાલનું જે અસલ કોમ છે ને પાકી કરવાનું એ નથી કરતા ને. હાઈટો 2 કેનાલની ઊંચી થાય ને સાઈડો 1 કિલોમીટર તો જ મોતીપુરાનો બચાવ થાય એવો છે. અને આગળ એક સાહેબ પેલું નાળું જૂનું હતું ને મોતીપુરાથી બોરકંપા જતા નીકળવાનું નાળું, એ નાળું ખલાસ થઈ ગયું. તો કેનાલ તો હાલ કોઈ સાફ કર્યું એવું તો લાગતું જ નથી. ના, અત્યારે એવું માટી વળી ગયેલી હાથ વખતે સાફ કરી રહ્યો દેખાય નહીં. તો જ્યારે સાફ કરવા માટે આવે છે ખરેખર સાફ થાય છે કે નથી? સાફ કરે ને એક મોટો અમુક જગ્યાએ JCB ગાલીને સાફ કરી લઈને અમુક જગ્યાએ રહી જાય ને આવું બધું કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય. પછી એમને બિલ આ લોકો બિલ એમને પાસ કરી દીધા? હા, તે બિલ તો સાહેબ એવું જ ને પછી ઉપર સાહેબ તપાસ નહીં કરતા હોય એ વખત. તો તપાસમાં તો કોઈ આવતું જ નથી ને? અમે તો શું ખબર તપાસ કરે કઈ નામ કરે શું ખબર પડે. તો આ જે કેનાલ છે હવે તો કેનાલ સાફ સફાઈ થાય છે કે નહીં તેના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેનાલ છે જે માટીથી લથપથ થયેલી છે, કોઈ જગ્યાએ અમુક જગ્યાએ જે RCCના બ્લોક છે તે પણ બ્લોક પણ જોવા મળતા નથી, જેને કારણે આ પ્રકારનું સ્થિતિનું નિર્માણ થતું હોય છે. સિંચાઈ વિભાગની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે કે સિંચાઈ વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરે છે કે નહીં, શું કામગીરી કરે છે, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જયમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.